વુમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ટ્રોફી લેવા પહોંચતા જ ભાંગડા કરવા લાગી. ઇજાગ્રસ્ત પ્રતિકા રાવલ વ્હીલચેરમાં જીતની ઉજવણી કરવા પહોંચી. તેને તેના સાથી ખેલાડીઓ સાથે ડાન્સ કર્યો. રવિવારે અમનજોત કૌરના કેચથી મેચ ભારતની તરફેણમાં થઈ ગઈ. તેને સદી ફટકારી રહેલી સાઉથ આફ્રિકાની કેપ્ટન લોરા વોલ્વાર્ટનો કેચ પકડ્યો. ત્યારે જોઈએ આ મેચ દરમિયાન બનેલા કેટલાક ખાસ મોમેન્ટ્સ. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર ભાંગડા કરતી ટ્રોફી લેવા ગઈ. ઇજાગ્રસ્ત પ્રતિકા રાવલ પોતાની વ્હીલચેરમાંથી બહાર નીકળી અને સાથી ખેલાડીઓ સાથે નાચવા જીતની ઉજવણી કરી. હરમનપ્રીતે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માની જેમ ટીમ તરફ ટ્રોફી પકડીને ઉજવણી કરી. કેપ્ટન હરમનપ્રીત કૌરે જય શાહને પગે લાગી. ટ્રોફી લેતી વખતે આઈસીસી ચેરમેન જય શાહ સ્ટેજ ઉપર ટ્રોફી આપવા ઉભા હતા ત્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર સ્ટેજ ઉપર ટ્રોફી લેવા ગઈ. આ દરમિયાન તેમણે પહેલા જય શાહ સાથે હાથ મિલાવ્યા અને પછી અચાનક જ તેને પગે લાગી. જય શાહે તેને રોકી અને પછી ટ્રોફી આપી. સુનિધિ ચૌહાણે મેચ શરૂ થતા પહેલા જ નેશનલ એન્થમ ગાયું હતું. ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર પણ તેમની સાથે મેદાનમાં હાજર હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે રાષ્ટ્રગીત પહેલા ટ્રોફી અર્પણ કરી. ટ્રોફી અર્પણ કર્યા પછી સચિને મેચ નિહાળી. તેમની સાથે આઈસીસી ચીફ જય શાહ પણ હાજર હતા. રોહિત શર્મા પરિવાર સાથે મેચ જોવા પહોંચ્યા હતા. રવિવારે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતની મેન્સ ટીમે યજમાન ટીમને 5 વિકેટે હરાવ્યું. ટી20 મેચ પછી ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફે ઇન્ડિયન વુમન્સની મેચ જોઈ. ભારતની ઓપનર શેફાલી વર્માને 21મી ઓવરમાં લાઇફ લાઇન મળી. સુનરુસેલ ઓવરનો પહેલો બોલ ગુડ લેન્થથી ફેંક્યો. તે મોટો શોટ માર્યો પરંતુ બોલ હવામાં ગયો. ડીપ મિડ વિકેટ પર રહેલી અનેકે બોશ કેચ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના હાથમાંથી સરકી ગયો. આ હતા કેટલાક ટોપ મોમેન્ટ્સ જે આ મેચ દરમિયાન જોવા મળ્યા. આ સિવાય ઘણા બધાની મહેનત હતી, કેટલાયની ઈજા હતી અને કેટલાએ ડાઈવ મારી અને આ મેચ જીતાડી છે. ખરેખર ભારત માટે આ ખૂબ જ ગૌરવાન્વિત કરતી ક્ષણ છે.